નમસ્કાર, કેમ છો? આ આપણો CMT વિષયનો 19મો વિડીયો લેક્ચર છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવી છે સર્વિસીસ ઓફ બાયોસની. બાયોસ એટલે શું અને તેના ફંક્શન્સની વાત આપણે આની પહેલાના વિડીયો લેક્ચર્સની અંદર કરી ગયા છીએ. તેને જ લગતો આગળનો ટોપિક છે સર્વિસીસ ઓફ બાયોસ. આજના ટોપિકની અંદર આપણે વાત કરવી છે કે બાયોસ આપણને શું શું સર્વ કરે છે, એટલે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે. આપણને માત્ર એક વસ્તુ અથવા બે વસ્તુઓ ખબર છે કે જે બાયોસ કરે છે, પણ એકચ્યુઅલમાં બાયોસ કેટલી વસ્તુઓ કરે છે, કેટલી વસ્તુઓ સાથે કનેક્ટેડ છે. આજે અત્યારે આપણને એમ છે કે બાયોસ માત્ર ને માત્ર કમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે કામ કરે છે, ત્યારબાદ કામ નથી કરતું. પણ એવું નથી. કમ્પ્યુટરની શરૂઆત થાય ત્યારથી લઈને કમ્પ્યુટરની દરેક સર્વિસીસ અથવા તો દરેક કામ જે થાય છે તે દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક બાયોસ રહેલું છે. તો એ કેવી રીતે કામ કરે છે તેના વિશે આજે આપણે માહિતી મેળવશું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની મારી એટલે કે ધવલ પંડ્યા સાથે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર બાયોસ એટલે શું તેના વિશે તો આવી માહિતી આપણે મેળવી હતી, અને ત્યારબાદ આપણે લોકોએ અહીંયા ફંક્શન્સ ઓફ બાયોસ જોયા હતા. પણ હવે આજે આપણે સર્વિસીસ ઓફ બાયોસ જોવાની છે. તો મેઇન રીતે જોઈએ તો તેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક છે સ્ટાર્ટઅપ રૂટીન, બીજું છે સર્વિસ હેન્ડલિંગ અને ત્રીજું છે હાર્ડવેર ઇન્ટરપ્ટ હેન્ડલિંગ. આ 3 પાર્ટને હવે આપણે એલોબોરેટ કરશું અને નક્કી કરશું કે સ્ટાર્ટઅપ રૂટીનની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો, સર્વિસ હેન્ડલિંગની અંદર અને હાર્ડવેર ઇન્ટરપ્ટ હેન્ડલિંગની અંદર કઈ વસ્તુઓનો સમાવેશ કરવો. તો સૌથી પહેલી વસ્તુ આવે છે તે આવે છે સ્ટાર્ટઅપ રૂટીન. સ્ટાર્ટઅપ રૂટીન એટલે એકચ્યુઅલી શું કે જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે કઈ કઈ પ્રોસેસ થાય. તો આપણે સ્ટાર્ટઅપ રૂટીનને પણ પાછા એ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. એક કહેશું પોસ્ટ અને બીજું કહેશું ઇનિશિયલાઇઝેશન. પોસ્ટ એટલે શું? તો કે પોસ્ટ એટલે જ્યારે કમ્પ્યુટરની શરૂઆત થાય ત્યારે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ નામની એક પ્રોસેસ થાય, તેને આપણે પોસ્ટ કહી દઈએ. હવે બીજું આવે ઇનિશિયલાઇઝેશન. તો ઇનિશિયલાઇઝેશન આપણે પ્રોગ્રામિંગના સ્ટુડન્ટ્સ છીએ એટલે આપણને એ તો ખબર છે કે ઇનિશિયલાઇઝેશન એટલે શું. પણ ઇનિશિયલાઇઝેશન અહીંયા કઈ વાતનું કરવાનું, તો એના માટે અહીંયા આપણે લોકો એવું કરશું કે જ્યારે આપણે આપણું કમ્પ્યુટરની શરૂઆત કરીએ ત્યારે ઘણા બધા ઇન્ટરપ્ટ વેક્ટર્સની જરૂર પડતી હોય, ઘણા બધા રજિસ્ટર સેટની જરૂર પડતી હોય, ઘણા બધા પેરામીટરને લોડ કરાવવા માટે મેમરીની જરૂર પડતી હોય. તો આ દરેક વસ્તુ ક્યાંથી આવે? તો આ દરેક વસ્તુને કમ્પ્યુટરની શરૂઆત થાય ત્યારે જે પાર્ટની અંદર આને એક્ટિવ કરવામાં આવે છે તેને ઇનિશિયલાઇઝેશન કહેવામાં આવે છે. તો 2 પાર્ટ થયા. એક થયું પોસ્ટ કે જેની અંદર દરેક પ્રકારના આપણા હાર્ડવેર છે તેને પ્રોપરલી કામ કરે છે તેની માહિતી આપણે મેળવીએ છીએ, અને બીજું આવે છે ઇનિશિયલાઇઝેશન કે જેની અંદર આપણે આપણા અમુક પ્રકારના હાર્ડવેરને સ્પેશિયલી લોડ કરીએ છીએ, સ્પેશિયલી આગળ વધારીએ છીએ, જેથી આપણે નેક્સ્ટ પ્રોસેસ જ્યારે કરીએ ત્યારે આપણે તે હાર્ડવેર્સને યુઝ કરી શકીએ. ત્યારબાદ આપણે લોકો સ્ટાર્ટઅપ રૂટીનની અંદર જો આગળ વાત કરીએ તો સ્ટાર્ટઅપ રૂટીનની અંદર ત્રીજું કામ કે જે ઇનિશિયલાઇઝેશનની અંદર જ એકચ્યુઅલી આવે છે તે છે કે જ્યારે આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરીએ. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય ત્યારે આપણને ખબર છે કે બૂટ રેકોર્ડ ફાઇન્ડ કરવામાં આવે. એ બૂટ રેકોર્ડ હંમેશા MBR માસ્ટર બૂટ રેકોર્ડની અંદર ફાઇન્ડ કરવામાં આવતું હોય છે. પણ તે હોય છે ક્યાં? તો કે કોઈ પણ આપણી હાર્ડ ડિસ્ક હોય તેના બિગિનિંગ પાર્ટમાં જે ફર્સ્ટ સેક્ટર હોય તેની અંદર રાખેલું હોય છે. તો તેને ફાઇન્ડ આઉટ કરવા માટે અથવા તેને ત્યાંથી લોડ કરાવવા માટે પણ બાયોસની જરૂર પડતી હોય છે. તો આ 3 મેઇન કામ થયા એકચ્યુઅલી. આપણા પહેલું પોસ્ટ કર્યું, પછી ઇનિશિયલાઇઝેશન કર્યું અને પછી બૂટ રેકોર્ડમાંથી ડેટાને રીડ કરવો. આ 3 કામ મેઇન થયા કે જે સ્ટાર્ટઅપ રૂટીનની અંદર કરવામાં આવે છે. હવે નેક્સ્ટ પાર્ટમાં જઈએ તો નેક્સ્ટ પાર્ટ છે સર્વિસ હેન્ડલિંગ. સર્વિસ હેન્ડલિંગ એટલે શું તે સમજતા પહેલા સર્વિસ શું છે તે સમજવું વધારે મહત્વનું છે. સર્વિસ એટલે એક પછી એક જે કામ થતા હોય કમ્પ્યુટરની અંદર એને આપણે અહીંયા સર્વિસ કહેશું. અત્યારે આપણે કોઈ પણ પ્રોસેસ કરીએ છીએ, પહેલાના સમયમાં આપણે જેને પ્રોસેસ કહેતા હતા તેને હવે ધીમે ધીમે કમ્પ્યુટર વર્લ્ડની અંદર સર્વિસ શબ્દ પણ તેના માટે પણ યુઝ થાય છે. અહીંયા સર્વિસ એટલે શું થશે? તો કે એક પછી એક કામ થવા. જેમ કે આપણે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરતા હોય તો ત્યારે કેવી રીતે હોય કે સૌથી પહેલા બ્લેક સ્ક્રીન હોય, પછી બ્લેન્ક સ્ક્રીન આવે, પછી આપણી ગ્રાફિક્સ વાળી સ્ક્રીન આવે. તો આ 1 by 1 જે એક પછી એક પ્રોસેસ પહોંચી, તો એ પ્રોસેસને અહીંયા શું કહેવામાં આવે છે? સર્વિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ બીજી કોઈ સર્વિસનું જો એક્ઝામ્પલ લઈએ તો આપણું પ્રિન્ટર છે. એ પ્રિન્ટરની અંદર કોઈ પણ ડેટા આપણે જ્યારે દઈએ ત્યારે એ પ્રિન્ટ થાય. તો ડેટા ત્યાં સુધી પહોંચાડવા માટે એક સર્વિસની જરૂર પડે. કોઈ કીબોર્ડની કી પ્રેસ થાય ત્યારે તે કીના ડેટાને કોઈ પર્ટિક્યુલર મોનિટર સુધી પહોંચાડવા માટે કોઈ સર્વિસની જરૂર પડતી હોય. તો કમ્પ્યુટરના IO ડિવાઇસીસને કનેક્ટ
કરી અને એને એકબીજા સાથે કમ્યુનિકેટ કરાવવા માટે અલગ અલગ સર્વિસીસની જરૂર પડે, અને આ સર્વિસીસને હેન્ડલ કરવાનું કામ કોનું છે? બાયોસનું છે. તો આ બાયોસનું બીજું કામ થયું, બીજી સર્વિસ થઈ. પહેલી સર્વિસની અંદર આપણે લોકોએ શું જોયું? તો સ્ટાર્ટઅપ રૂટીન જોયું. બીજી સર્વિસની અંદર સર્વિસ હેન્ડલિંગ, અને હવે ત્રીજી સર્વિસની વાત કરીએ તો તે છે હાર્ડવેર ઇન્ટરપ્ટ હેન્ડલિંગ. તો હાર્ડવેર ઇન્ટરપ્ટ હેન્ડલિંગની અંદર શું થશે? તો હાર્ડવેર ઇન્ટરપ્ટ હેન્ડલિંગની અંદર આપણે લોકો કમ્પ્યુટરના હાર્ડવેરને ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરાવતા થશું. ફોર એક્ઝામ્પલ, કમ્પ્યુટરના કીબોર્ડની કોઈ કી પ્રેસ થઈ, જ્યારે કમ્પ્યુટરના કોઈ પણ હાર્ડવેર એટલે કીબોર્ડ, માઉસ અથવા તો પ્રિન્ટર અથવા તો સ્કેનર અથવા તો કોઈ બીજું જોઈસ્ટિક છે અથવા કોઈ પણ, હવે આપણને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ખબર છે, કોઈ પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનો યુઝ કરીએ અને કમ્પ્યુટરની અંદર કંઈક અફેક્ટ લઈ આવતા હોય તો તેના માટે હંમેશા એક પ્રકારનું ઇન્ટરપ્ટ જનરેટ થતું હોય. તમે લોકો લાસ્ટ 1 કે 2 સેમેસ્ટરની અંદર COA કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર નામનો સબ્જેક્ટ ભણી ગયા હશો. આ સબ્જેક્ટની અંદર તમે લોકો ઇન્ટરપ્ટ વેક્ટર, ઇન્ટરપ્ટ કંટ્રોલર, આવા બધા શબ્દો સાંભળ્યા હશે. અને ત્યારે આપણે એવું કહેતા કે ઇન્ટરપ્ટ એટલે શું? તો ઇન્ટરપ્ટ એટલે કોઈ એક પ્રોસેસ ચાલુ હોય અને બીજી પ્રોસેસ આવે. તો જ્યારે તમારી કોઈ પ્રોસેસ, હંમેશા એવું જ થશે કે જ્યારે તમે કોઈ કી પ્રેસ કરશો કે કંઈક કામ કરશો તો ત્યારે ઓલરેડી એક પ્રોસેસ તો ચાલુ જ હશે કમ્પ્યુટરની અંદર, અને એમાં આપણે બીજી પ્રોસેસ એડ કરતા હશું. તો એક પ્રોસેસ ચાલુ હોય અને બીજી પ્રોસેસ આપણે લોકો ત્યારે એને એક્ટિવ કરાવીએ તો એની ઇન્ટરપ્ટ આવ્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ હોય, આપણે માઇક્રોસોફ્ટ વર્ડ નામનો એક ઓપરેટિંગ સિસ્ટમ પછીનો એક સોફ્ટવેર આવે છે, સોફ્ટવેર ચાલુ કર્યો. હવે એ સોફ્ટવેરની અંદર આપણે ટાઈપ કરવું છે તો તેના માટે જ્યારે આપણે ટાઈપ કરશું તો કીબોર્ડ દ્વારા એક હાર્ડવેર ઇન્ટરપ્ટ જનરેટ થશે. એ હાર્ડવેર ઇન્ટરપ્ટને આપણે લોકોએ હેન્ડલ કરવા માટે અગેઇન કોની જરૂર પડે છે? તો બાયોસની જરૂર પડશે. તો અલ્ટિમેટલી બાયોસ છે એ આપણને આ 3 પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આઈ હોપ કે તમને લોકોને આ લેક્ચરની અંદર દરેક વસ્તુ સમજાણી હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.